એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા રાજગરાની ધાણીના લાડુ બનાવવા માટે મેં અહીંયા રાજગરો તથા છીણેલો ગોળ લીધો છે. હવે એક કડાઈને સારી રીતે ગરમ કરી લઈશું અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલો રાજગરો એડ કરતા જઈશું અને તેની ધાણી બનાવતા જઈશું. સેમ આ રીતે આપણે બધા જ રાજગરાની ધાણી બનાવીને રેડી કરવાની છે. બધી જ ધાણી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એક ચારણાની મદદથી તેને ચાળી લઈશું. હવે એક કડાઈમાં ગોળ ગરમ કરવા રાખી દઈશું. જ્યારે ગોળ પીગળીને તે ડબલ સાઇઝમાં થઈ જાય ત્યારે તેને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે ઇઝીલી તૂટી શકે છે અને બિલકુલ પણ તાર નથી બનતો. હવે આપણે તેમાં ધાણી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે હાથમાં થોડું પાણી લગાવીને રાઉન્ડ શેપમાં લાડુ